નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી વાત કરતો કેશોદમાં ભારે વરસાદના કારણે દિવાલ તૂટવા અને પુલ ધોવાઈ જવાની ઘટના બની છે। કેશોદ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 36 ઇંચ જેટલો નોંધાયો છે। ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ઠાપૂર્વક કરવામાં ન આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે રહીશોની માલ મિલકતને નુકસાન પહોંચ્યું છે। જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ગઈકાલે શાંતિના શરૂ થયેલા એકધારા વરસાદના કારણે આસપાસના વિસ્તારમાં પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવતા નદી નાળાઓ વોકળાના વહેણમાં અને વરસાદી પાણીના નિકાલની જગ્યાએ થયેલા આડેધડ બાંધકામ દબાણોને કારણે પાણી નદી તેમજ વોકળા કાંઠે આવેલી સોસાયટીમાં પાણી ગોઠણડૂબ ભરાઈ ગયા છે। કેશોદના 4 ચોક રેલવે ફાટક પર બનતા અંડરબ્રિજના કારણે અને વરુડીમાની ગાડીમાં ભૂંગળા નાખવામાં આવતા જ ભારે વરસાદના કારણે વરસાદી પાણી સહેલાઈથી નીકળી ન શકતા સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કેશોદના જૂના ભારત મિલની દિવાલ ધરાશય થતા પીજીવીસીએલના વાયરો તથા મેટાડોરને નુકસાન થયું છે। સદનસીબે અન્ય કોઈ જાનહાની થઈ નથી। કેશોદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ ખોલી નાખવામાં આવ્યા છે। તાજેતરમાં જ રિસફેસિંગના નામે બનાવવામાં આવેલા ડામર રોડ ખોદકામ કર્યા વગર સિમેન્ટ રોડ પર બનાવી નાખવામાં આવતા પાણી ભરાઈ જવાથી ડામર રોડ તોડી અને પાણીના નિકાલ કરવા પડ્યા છે અને સમુદ્ર વિસ્તારમાં આવેલા બહુમાળી બિલ્ડિંગોના વરસાદી પાણીના ભૂંગળાઓ જાહેર માર્ગો પર હોય અને રસ્તાઓ તૂટી જવાના કારણે ખાડાઓ પડતા વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી છે। નાના મોટા પડવાના બનાવો બની રહ્યા છે। કેશોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ અને સ્ટેટ હાઈવે રોડ કેશોદ નગરપાલિકાએ સંભાળ્યા બાદ પુલની બંને બાજુના માટીના પુરાણો દૂર કરવામાં ન આવતા પાણી ભરાઈ ગયા છે। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે કોઝવે પુલની ભય સપાટીથી વધારે પાણી પસાર થતા સંખ્યાબંધ રસ્તાઓ બંધ થઈ ગયા છે। કેશોદના અમૃતનગર મેઇન રોડ પર લક્ષ્મીનગર જોલી પાર્ક તરફ જવાના રસ્તામાં આવેલ ટીલોડી નદી પર આવેલ પુલ પરના કારણે વરસાદી પાણી સહેલાઈથી પસાર ન થઈ શકતા પુલની સાઈડમાં ધોવાણ થઈ જતા મસ્ત મોટું ગાબડું પડ્યું છે। વાહન ચાલકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે। ત્યારે સ્થાનિક નગરપાલિકા દ્વારા સલામતી માટે ચેતવણી દર્શાવતા બોર્ડ કે બેરેટેક મૂકવામાં ન આવતા ફરીથી પૂર આવશે તો તેની કોઈ નિર્દોષ રાહદારી કે વાહન ચાલક અકસ્માતની ઘટનાનો ભોગ બને તો નવાઈ નહીં લાગે। ગઈકાલે સાંજે શરૂ થયેલા વરસાદના કારણે બજારો બંધ જેવી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી બંધ થયેલા રસ્તાઓના કારણે એસટીના સંખ્યાબંધ રૂટ કેન્સલ કરવા પડ્યા છે। કેશોદ નજીક પસાર થતી ઓજત નદી અને સાબડી નદીમાં ઘોડાપુર આવવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। કેશોદ વંથલી માંગરોળ તાલુકાના નદી કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારના રહીશોને બિનજરૂરી આવજા ન કરવા ચેતવણી આપવામાં આવી હતી। કેશોદ પંથકમાં ભારે વરસાદના કારણે વહીવટી તંત્ર દ્વારા સલામતીને ધ્યાનમાં રાખી શાળા કોલેજમાં રજા જાહેર કરી છે। જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।